E4U એન્ટરટેનમેન્ટ આગામી સમયમાં મેગા ગુજરાતી ફિલ્મ લાવશે તો નવા કલાકારોને પણ તક મળી રહેશે। ગુજરાતી સિનેમા આજે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે E4U એન્ટરટેનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું કન્ટેન્ટ લાવવા માટે સજ્જ છે। પ્રોડક્શન હાઉસ E4U એન્ટરટેનમેન્ટ એ એમ્બીગ્રામી અને ડિવાઇન જેવા પ્રોડક્શન હાઉસના સહયોગથી નવા પ્રોજેક્ટ્સ લાવી રહ્યા છે, જેની ઘોષણા તેના દ્વારા કરવામાં આવી। પોતાની આગામી પ્રોજેક્ટ્સ અંગે E4U એન્ટરટેનમેન્ટ તરફથી અમિત વેડાવાલા અને નિલેશ મોદી, એમ્બીગ્રામી તરફથી પ્રેમલ ત્રિવેદી અને શ્રીકાંત જાની તેમજ ડિવાઇન તરફથી અમરીશ ભીમાણી અને નિલેશ પટેલ વગેરે પ્રોડ્યુસર્સે માહિતી આપી હતી। તેમના દ્વારા પ્રથમ 2 ફિલ્મ વાટ લાગી અને ચોર નંબર 1ની ઘોષણા પણ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરીમાં જ શરૂ થઈ રહ્યું છે। E4U એન્ટરટેનમેન્ટની ફિલ્મની મુખ્ય વિશેષતા એ છે કે દરેક ફિલ્મ એક નવી વાત અને અલગ સ્ટાઇલ સાથે પ્રેક્ષકો સમક્ષ રજૂ થશે। પ્રોડક્શન હાઉસનો મુખ્ય ઉદ્દેશ્ય દર્શકોને એવું એન્ટરટેનમેન્ટ આપવાનો છે જે સંપૂર્ણ પરિવાર એકસાથે બેસીને માણી શકે। નવી પ્રતિભા માટે પણ આ પ્રોડક્શન હાઉસ આશાનું કિરણ છે। E4U એન્ટરટેનમેન્ટ પ્યોર ટેલેન્ટમાં વિશ્વાસ ધરાવે છે, જેથી નવા કલાકાર કે ટેકનિશિયન પોતાની ક્ષમતા સાબિત કરી શકે તેમને પ્લેટફોર્મ પૂરું પાડવા અને ટેકો આપવા માટે મેનેજમેન્ટ હંમેશા તૈયાર છે। આગામી પ્રોજેક્ટ્સમાં વાટ લાગી ફિલ્મની વાત કરીએ તો તેનું ટાઇટલ જેટલું કેચી છે એટલી જ રસપ્રદ તેની વાર્તા છે। આ એક કોમેડી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે, જેનું શૂટિંગ આ વર્ષે ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે। બીજી ફિલ્મ ચોર નંબર 1 ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ એક કંપનીમાં કામ કરતા 3 એમ્પ્લોયીની વાત છે। ગુજરાતી ફિલ્મ જગત માટે આ એક રોમાંચક સમય છે અને E4U ના માધ્યમથી પ્રેક્ષકોને ગુણવત્તાસભર સિનેમાનો અનુભવ મળશે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। હું છું પાર્થ શુક્લા અને આના પહેલાં હું 10 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું। આની પહેલાં મેં 2 ફિલ્મ ડિરેક્ટ કરી છે, જેનું નામ છે ઇન્સ્યોરન્સ જીમી અને ઇલુ ઇલુ, અને 2024થી ફિલ્મો રિલીઝ થઈ રહી છે। 2026માં અમે લોકો લઈને આવી રહ્યા છીએ વાટ લાગી। વાટ લાગી ફિલ્મની અંદર તમને કોમેડી જોવા મળશે, સસ્પેન્સ જોવા મળશે, ડ્રામા જોવા મળશે, બધા જ એલિમેન્ટ્સ ઇન્ક્લુડ કર્યા છે। ફૂલ કમર્શિયલ ફિલ્મ છે। તમે સાઉથની, બોલિવૂડની, પ્રિયદર્શનની ફિલ્મો જોઈ હશે અને એ તમને ગમતી હશે તો એવી જ કંઈક મજા અમે આના અંદર અપાવીશું। અને અત્યારે આનું ફિલ્મિંગ ચાલુ થવાનું છે ફેબ્રુઆરી એન્ડની અંદર, અને એનું મુહૂર્ત બી જલ્દી જ કરીશું અને મોસ્ટ પ્રોબેબલી રિલીઝ કરીશું દિવાળી અથવા નવરાત્રિની વચ્ચે। શૂટિંગ ક્યાં? આનું શૂટિંગ અત્યારે પોરબંદરમાં થશે, ગુજરાતની અંદર, કારણ કે વાર્તા એ સ્ટાઇલની છે, પોરબંદરના આજુબાજુની વાત છે, અને યુએસની અંદર થોડું શૂટ થશે। આર્ટિસ્ટમાં ભવ્ય ગાંધી છે, જીનલ બેલાની છે, દીપ વૈદ્ય છે, ઓમ ભટ્ટ છે, પ્રેમ ગઢવી છે, અને આ બધા મેઇન સ્ટારકાસ્ટ છે। બાકી બહુ બધા આર્ટિસ્ટ છે અને બહુ જ મજા આવશે એવી ફિલ્મ છે।